ભાવનગર શિવશક્તિ હોલ ક્રિસન્ટ સરદાર સ્મૃતિ પાસે એક પછી એક એમ ત્રીજા પત્રકાર અધિવેશનની મજબૂત સફળતા. ભાવનગર સ્ટેટ યુવરાજ વિજયરાજસિંહ ગોયલના અધ્યક્ષસ્થાને અને જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલની હાજરીમાં આમંત્રિત મહેમાનોની વિશાળ ઉપસ્થિતિ અને પ્રદેશ જિલ્લા ઝોનના હોદ્દેદારોની હાજરીને પણ ઉડીને આંખે વળગે તેવી હતી. પત્રકાર એકતા પરિષદ ભાવનગર ટીમ દ્વારા કરાયેલ આયોજનની ચોમેર સરાહના સાથે સફળતાની ચર્ચા અને પ્રદેશ અધ્યક્ષ દ્વારા થયેલી નવી જાહેરાતો અધિવેશનને નવા ટ્રેક પર નવા સ્વરૂપે ભાવનગરથી ગુજરાતને દિશા આપી. હવે અધિવેશનમાં પત્રકારોના બદલે સમાજ શ્રેષ્ઠીઓ, દાતાઓ કે અધિકારીઓના સન્માન સાથે ગુજરાત રાજ્યના 34 જિલ્લાના પત્રકારોને પત્રકાર એકતા પરિષદ દ્વારા 10 લાખ વીમા કવચ સાથે સભ્ય નોંધણી અને ઓળખ કાર્ડ સાથે રેકોર્ડ આધારિત સંપૂર્ણ સંગઠનની એક નવી ઊંચાઈ સર કરવા તરફ એક કદમનો પ્રારંભ ભાવનગરથી થયો છે. તો પત્રકારોના અધિવેશનમાં એકવાર આમંત્રિત મહેમાન બનેલા સ્ટેટ યુવરાજ ફરી અધ્યક્ષસ્થાને બિરાજતા જ આગામી અધિવેશન ભાવનગર નિલમબાગ પેલેસમાં યોજાવા યજમાન પદની જાહેરાત થતા પત્રકારોમાં ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. ત્યારે હવે પછી સમાજ શ્રેષ્ઠીઓના સહયોગથી પત્રકારના પરિવારની ચિંતા કરવા 10 લાખ વીમા કવચ પત્રકાર એકતા પરિષદ દ્વારા પૂરું પાડવાની જાહેરાત નહીં. ભાવનગર, બોટાદ કે સ્ટેટ મહિલા વિંગના વીમા મેળવી માત્ર વાતો નહીં, કામ બોલે છે. પત્રકાર બોલે છે તો પત્રકાર જગતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. તો જિલ્લા કલેક્ટર મનીષકુમાર બંસલે પણ હળવાશની પળોમાં પોતાની વક્તવ્ય સમાજ જીવનની સાચી દાસ્તાનના દ્રષ્ટાંતો સાથે હળવા મૂડમાં જોવા મળી આવ્યા હતા. ત્યારે સહજતા કે સરળતાની જોડી મંચ શોભાવતી હોય તેવો માહોલ સર્જાયો હતો. તો શેઠ બ્રદર્સના માલિક ગૌરવ શેઠ, ભૂપતભાઈ શેઠ, કે ગોયલ, સુમી ટોમોના પ્રતિનિધિ સહિત મહેસાણાના નારસંગભાઈ આજીવન વિદ્યાર્થી જેમ ભણ્યા જ કરે છે, જીવનમાં શીખવાનો ખજાનો ખૂટતો ન હોવાનું જણાવે છે. તો મહિલા વિંગ દ્વારા યુવરાજનું સન્માન સાથે સંગઠનના દાદાનું સ્વાગત એક તસવીરની સ્મૃતિ ભેટ સાથે કરાયું હતું. ત્યારે થોડા દિવસોમાં દરેક જિલ્લામાં 2 દિવસના કેમ્પ કરીને વીમા યોજનાના ડોક્યુમેન્ટ મેળવવા તેમજ સભ્યપદ ઝુંબેશ મજબૂત કરવા કરેલ નિર્ધારની પણ જાહેરાત કરવામાં આવી હતી. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.